આજ હું આવ્યો છું અમારા ગામના અમરાભાઈ રબારીના તબેલે. અમે કાકો દીકરો દનૈયું બંધાવા, તો આજે આપણે જવું છે એની મુલાકાત. હાલો. કેમ છે દાદા? આનંદ આનંદ. તો આપણે દનૈયું બંધાવવું છે દાદા. આપણે ગાયનું. કેટલા માલ ઢોર છે દાદા આપણી પાસે? એમ તો દૂધ તો સારું થતું હોય છે ને? એમ તો સારું, માતાજીની દયા. તો હવે દાદા આપણે દનૈયું બંધાવવું છે તો લેવા આવવું પડશે કે ઘરે આપી જાઓ? એમ તો શું ભાવ છે લીટર દૂધનું? 70 રૂપિયા છે. ગાના 50. તો સારું, આપણે છોકરા વાટું જોઈશે. તો વાંધો નહીં. તો કાલથી આપણે સવારે 1.5 લીટર અને સાંજે 2 લીટર હવે પોગાડી દો. આપણે બસ તમારું દૂધ આખા ગામમાં વખણાય છે, તો મેં કીધું હવે તમારી મુલાકાત લઈએ આપણે. ઘણા ટાઈમથી મારું દૂધ ગામમાં બધે આપું છું. એટલે જ મને સમાચાર મળ્યો એટલે તમારી પાસે આવ્યો. કેટલા ટાઈમથી તબેલો છે દાદા? એમ? ના ના, હવે તમારું દૂધ અમારે બંધાવવું છે. દૂધ ડેરીમાં દો છો? ઘર ઘર ખાવા માટે જરી ઈ સારું, ડેરીમાં નહીં ને? ગેરીમ નહીં કોઈ. ના ના, ઈ તમારી વાત સાચી છે. તો કેટલા ટાઈમથી તબેલો છે ખીચા ગામમાં? ખીચા ગામમાં ઘણા વર્ષ. એમ દાદા? હા બેટા. કેટલા માલ ઢોર છે? ક્યાં છે આપણા માલ ઢોર? હાલો બતાવો. બતાવો બતાવો. વાહ, ભેવું તો ઘણી છે હો દાદા. હા. અને આ ગાયું? ગાયું. ના ના, ભેવું તો દુનિયાની છે. હાલો ઠાકરની દયા. એ તો ઠાકરની દયા હોય તો જ થાય ને આ બધું. આપણે તો થોડું થાય, એના તો આશીર્વાદ છે તમારી ઉપર. તો દૂધ તો સારું કરે છો. હા. દૂધ તો સારું કરે છો દાદા. ये